આ કાળું ને રમણવાળો રાખો છે ને આ જગ્યાએ હારી એટલે ચમકે હારી હું સફાઈ કરાવું કરી મુદત કઈ નાખું કાળું હાજી સફાઈ કરાવું એટલે ચમકે રમણવાળો આટલા મંડપ ભટાઈ રહે પેલી સાથે જગ્યા થોડી કોકડી છે આ જગ્યા વધારે છે હમણાં જમણવાળો રાખો છે કાકા પર રખડો સીધા ઉડાડો છો કાકાનું 12મું રાખવાનું છે હોય હે જીવતા ને અલ્યા શું કહે હે કરે છે જમણવાળો રાખવાનો છે તને ખબર પડતી કે કાકો ચમ વાળા રાખે હોય હમું કરો આવા હું પડ્યું આવા હું જમણો રાખતો છું હું આમાં શું ખોટ છે આ હું બેહાન છીલે પડ્યું આવા અલ્યા શું ભેહાન ચીલે ભણ્યા હતા અમે તો હવે ચેવી જગ્યામાં પૈણા હતા તમને કહેવાય જ નહીં કાકા તમે કડાયા ને કોને પડ્યા પણ અમને આવા પડ્યાવાના છો ઓહો કોઈને વટાયો તો કોઈને વટાયો તાર ચેવામ પૈણું છે તમારે આવા નહીં મંડપ ભતાવો તો ચેવામ ભતાવો છે પણ મારે તમે આ કંઢિયાવારની લાઈન બેલી રૂ છે કો નહીં બાપા ને ગોધી બાપુ પડ્યા હોય તમે આ કોથી બાપુ વાળી જે વાત લાવો છો અલ્યા પણ પૈસાની વાત કરું છું એ તો મારે તો ગોમમાં લગ્ન કરવાનો છે ગોમમાં લગ્ન નહીં કો કાકા તમે કમાઈને આવી તો ગોમમાં લગ્ન કરવાના છે. હોય નહીં કરું હમ હા ગોમમાં હમું કરવા આવું છે હું ગોમમાં દઉં તો પેલું આપણે ગોમમાં કર્યું કે નહીં ઈ ચાર તારે પોસો ભાઈ બંને લઈને હમું કરાઈને જાય ઇન્જિનિયર જમણવાળો રાખશે તો બધું ઇન્જિનિયર રાખે ને તો ગોમ જ રાખવું છે ઓને રાખવું ગોમમાં રાખવું છે અલ્યા મોની તો એમ કહું છું કે ઓય રાશ એમ કહું છું પણ તમે આ ખોટા હાવેડાનો પોતરા કહો છો રે આજો અલ્યા શું વાળું તો પડશે જ ને તાર હું એમ કહું છું તો તારા પોતાનું હોય નહીં ગમતું તો તું ગોમમાં તો તારા 4-5 ભાઈ બંને લઈને એવી જગ્યા હમી કરાય ને હા તો હું ગોમમાં હોય તો બધું હમું કરાવું છું અને હું છોડો તો પાછા હટતા દઉં પાછા સારું અને મારે ગોમમાં આવું છે શેમન હોરવા હતી હાર તો તમે ગોમમાં જઈ આવો તો જેમ કે જમણવારો રાખવાના છે ઢુકડું આવી છે જો તાર તો હું લગતું આવતું નહીં હતાર તો હોય હાર હોડો હાર તો તું ગોમમાં આવી ગયો હાર તો હું ગોમમાં જઈશ. હું ગોમમાં જુરો છું પણ મારે થોડીક વાર થાય પાછા સીધા અહીંયા દાદુ પાછા ના ખોદ ને ડેડો લઈને માથે પડી જાય પાછો એ હારો અલ્યા તારી વાલ્યામ રોજ મારા શેમન લાવવાનો છે ને ગોમમાં ચાર દાયું કાળું તો ગોમમાં પહોંચે પણ હું ચાર દાયું કંચનથી ફોન કરવા જલા રિક્ષા લઈને આવી તારી કંચનથી હલો કેટલે હતા આપડી વાટે હા તો તમે એમ કરો આપડે ઝોપો છે ને અહીંયા તમે આવો મારે આવું છે આપડે ગોમત આવું છે ના એટલે લુકડો વરવા જવાનું છે એટલે ભલા આદમી તમને ખબર ને આપડે કાળુ ના વિવાહ થઈ હોય હાથી વાત હારોડો હું આવરે સીધો અહીંયા આવરો એ હારોડ પેલી વાટી બંધ થઈ ન્યાસી તો આવી જાય ચાર ના રિક્ષા તો ચાર ની આવેલી પડી છે હે ચાર ના આવો તમે તો અલા પણ શું કરું કહો મારું બધું તો મગજ જ હમણાં હુજતું નહીં વિડીયો આસુબાના ભીડાઈ ગયા છે લ્યા ફોન કરે એ પ્રમાણે તમે બહુ લેટ આયા એ તો આગળ થઈને બધી વાતો કરો હાલ તમે રિક્ષા ચાલુ કરજો ભાઈ એટલે મારે બીજી વર્ધી છે બીજું કોઈ નહીં અરે પણ વર્ધી મેં આલી છે તમારે છે તરત બીજી વર્ધી લેવા આવું છે આજ તો ગેસ ના રોકડા જો પાછા નકે રોકડા ના અમે તો કોને બાકી જ નહીં રાખતા રોકડા લાવવાના હવે ગામમાં જઈને ગેસ નખાવા આવી ગયો હાલ હેડવા જોડો તમે બધું કરો બોમ્બે થઈ તમારે વાટો કેવી છે નવરા ખોટા એટલે પણ શું કરે હવે મારો કોટા તો પડી છે પણ હવે કેમ કરો રોડ તો આપણા હાથમાં છે નહીં કોઈ ખબર છે તમે હોય તેમ વિવાહ નહીં કરતા ગામમાં કરો છો અરે પણ છોકરો આપણે અડપ લઈને બેઠા હતા ભલા આદમી હા તમારા ખેતરમાં સારું રહો તમે પેલા મારવાડી જેવા છો અલ્યા પણ શું તમે વાતચીત કરો છો હું તો જેટલું હમું કઈ નાચી મારો છોકરો અચાનક આવ્યો કે કાકા મારતા કહો વિવાહ નહીં કરો કે આમ કે તમે તો કણાય કોને પૈણા તો કે અમને કણાય કોને પૈણા નથી એટલે કે છોકરા એવું ના હોય એને કણાય કોને પૈણાવી દો કીધા અલ્યા પણ હવે ચમ કરું કે માવડો હડપ લઈને બેઠો કે કાકા મારા તો કે ફોર્મમાં વિવાહ કરવાથી આપણે તો હાઈફાઈ રાખવું છે આ છોકરામાં આપણે આજકાલના દૂધું હોય કંચનથી પણ એ તો વાત સાચી પણ તમારે તો જગ્યા હોય સારી હોય વળાતી હતી ને એની જગ્યા ખૂબ છે એટલે વિવાહ સારા તો વિવાહ તો સારા તો પણ અહીંયા સારા થાય ચમ કે તો બોમ્બ એમ કે કોસ મોણા ભાડા કે ગબુરથી જમણવારો કર્યો એમ એ તો સાચી વાત છે આપણે તો આમાં
પકોડી ઉધી કેરી ડહ ને બે બધું પાવાનું જ થયું આપડે તો. એવું એમ ને હાઉ ડબલો મગાઈ દીધો અત્યારથી ઓર્ડર આપી દીધો છે. ડબલો છે પણ તરતડિયો અરે કેરી ડહ ના ડબલો કહું છું શું તરતડીએ એવું એમ ને તરતડીએ પતડીએ કપૂરથી ના વાગી તાણ શું લાગે ઈ તો અમારે તો તમે જોજો અમે જેવું કરશે એમ એવું એમ ઓય આવો તો તમે એ જે કર્યું એવું બી કરશો હે ઓય તો વિવાહ કરો તો હારા કરજો પાછા અલ્યા તમે વાત જ ના પૂછો તમે તારા આપણે ગફુર થી કોણ લ્યા વાત હાજી પણ કેવા આમ કડે ધડે કરો તાને હો ગફુર હેડા કીધા એટલે પટી ગયું વાત હાજી પણ તો આખા ગોમમાં આપણી સાફ છે તમને જેવી ખબર છે અહીં તો અને પાહે બીજો તો ખાય ને તમે ગોમ છે જોશે આખું ગોમ અહીં તો પાહે રહીને ભાઈ નાચ બાજ કરતા બાહીઓનો મણિયા જઈ કહી જેવું છે કે આડા કરે ત્યારે વિવાહ કરી ભાઈ ડીજે ની વર રખાવ આપી પહેરી ડીજે લાવી એની ઘરે હોય ગુસ મરાઈ જેવું છે એ કોઈ કીધું ના ના હું કોઈ ના બોલ્યો એવું છે એમ ને મેં કે તમે મને કોઈ કહો છો ના ના વિવાહ કરો પણ જબર કરજો તો ખોમી ના રહેવી જોઈએ એમ કહેતો હતો ઓ પાછો આપણે તો તમારે ટોપું કરવા તમને નહીં લાવવાના ચમ કે અમારે તો વેટરો લાવવાના નથી પાછા મેટ્રો ઓય વેટરો મેટ્રો પેલી મેટ્રો રેલગાડી ના વેટરો આપણે પીરસવા ખાવા પીરસવા લાડવા ખાવા પાછા તમે આવતું પાછા મેટરો લાવે એના કરતા પેલી ખેતરમાં પથરવાની લેટરો આવે ને ઈ ચાલી મને એવું લાગે કે તમને ફોનપુરમાં હડતાળ પડી છે શી કરી ઊંચું ભળાય છે શી કર્યું ના ના તો? એમ કહેતો હતો કે તમે વેટરો લાવો કે ના લાવો હા એના કરતા પેલી ખેતરમાં તોડતા નહીં લેટરો હા હીરી લાઈ જવાની અરે તમે શી વાતો કરો છો આપણે તો પાછી બેહા પેલી લાવવાની છે, પેલી જેવી ગાડી કહેવાય છે એટલે મને તો નોમે નહીં આવડતી એટલે જેવી આ પેલો બલિક ઘોડો ના ઉડી ઉડી લાવી છે ઓય અમાર કાળું બેહા ઉડી લાવવાની હે કપૂરજી હા પેલી ઉપર શેડા વાળી આવે ઈ લાવવાની કહેતા હતા ઓય ઉપર છેડા વાળી આવે ઈ હવે તમે તો પણ આવા ના આવે જિંદગી ના કોઈ ક્ષેત્ર ભરાઈ રહીને કોઈ ભાડી હોય તને ખબર હોય કે અલ્યા પણ તમે જોજો મને મારે ગોમ પાસે કાળવાની જેવી એન્ટ્રી પડી કપૂરજી હા રિક્ષા તો બગડી અલ્યા કંજર શું તમે એરા ખરા ખેલે ભલા આદમી આમ બરાબર તમે તો મરાયા કોઈ ખારું કામ કરવાનું મુહૂર્તમાં તમે લાવું તારે મારે ફૂટ જ બોલા છે બોલો સાચી વાત છે પણ મરાઈ ગયા તમે હવે શું કરવાનું વાત છે મોં બંધ થઈ ગયા એટલે ચાલુ કરો ને ભલા આદમી ગફુરજી તમે તો અલ્યા પણ મારે મોડું તમારા થાય ઉપર શેડામાં મારું શેડું નીકળી ગયું હોય હે મોય પૂછું ચાલુ થાય કે નહીં થાય આ તો હા તાણા હોય તો હું એમ કહું છું કે હું હેડું તો તમે રિક્ષા ચાલુ કરીને આવો એટલે તમે જો નીકળો તો હું આવું હું વર્તો તું શ્યામન ભલા આદમી ચમકે હમણાં મોડું થાય એવું છે મારે તો તમે ખટકો તૈયાર રાખજો હું હમ કરીને આવું ઓહો હો હો. હા તો જો એ હારું હો એ હા હું ચાલુ કરીને આવું કેમ ઢસક ઢસ કરી રહ્યા છો ચાલુ કરતો તો બગડ્યું કુશક શું આ ગફુરજી વર્ધીને જાતો બંધ થઈ ગઈ ને ઉપરથી જ નહીં કેમ સદગોમ જાતા ગફુરજી ના વિવાહ છે છોકરા ના તો બધું વરવા જતા હતા એટલે હવે ભરો કરી એ ડોહામાં હવે ના આવે તો શું આવે અમારો ગેસ આવે માર કરો ચલો ગરીબ માર કરશો પણ અમે તો ગેસ આવે ગેસ ચારથી વિવાહ ગફુરજી ને વિવાહ એ છોકરા ને અમે બે વરવા જતા હતા હું વર્ધીને જાતો હતો એના રિક્ષા એટલે બંધ થઈ ગઈ ગફુરજી એવું એમ? હતા જતા રહ્યા કોણ કોણ હતા મુન ગફુરજી બે અમને તો કેમેરા આવ્યું નહીં એ તો કડે ધડે વિવાહ કરવાના હે એમ બસ એમ ચો આકડા એ તો કે તમે જોતા રહેજો હું વિવાહ કરું તમે જો ખાલી એમ કહેતા પણ હોય તો પાયર રહીને બૂચ મરાવવાનું છે મળે હતા કે નહીં ભણાઈ નતા ગફુરજી એકલા જ હતા હું તો વધીને જતો હતો એવું હતું હવે આમ હામું કરાવો હામું ત્યાં તો હું ચાલુ કરીને આવું તમે જો અને બીજી લાવશે લાવતા એ તો મને ખબર નહીં પણ કે કડે ધડે વિવાહ કરવાના હે બીજે પાયર રહીને લવડાવો ને પછી કઢાવો લાવતા ને લાવતા ના પાડતો ને બાપડા ને હેજી વેજી તમે આ બંધાણમાં નેટ જૂટ્યા છે એ તો કે હું કડે ધડે વિવાહ કરું હું શું કરું તે લાવી તો આપણે હુકમ ના પાડો પહાડે હાલવાવતા ને બસ એ તો હવે બધા મનાજી ને એટલે ડોહાડો આપણે એ વાતમાં નહીં આવવું. એ અમે આમ કરે ડોહા તું જા મેં ઉભો હગાઈ નાખો હાડો કરું તું હેડ હવા ભરો આઈ જા હવા ભરો આમાં હવા આવે આ યાર હાલો હવા આવે હવા ભરો પડી ખબર બબેર પડે ના આ યાર હવા ભરો પડી તો આના મને હેડે તો કુદાડો બેહેલો ની રિક્ષામાં અમે તો હમણાં ઉપર હેડ પર હા પડી જા હું તો જઉં હેડ તો મારો બેટો જે લગન ખુલતા નહીં ને લાડુ ના હુક્કા કાઢી નાખવા થઈ હાથમાં નહીં આવતા ચિયાગ ના આવતા રહ્યા આવરા આવતા રહો. લોહી ખાઈ ગયા તમે તો ઓતરે દાડે આવીને ઉભા હો છો એ વાતરા દાડે ના આવતા ભાડા બાકી રાશી ના આવે તો પછી આબુ જ પડે કે એટલે પણ તમને માર થાપડા ટાળું કોઈ લડતું જ નહીં તમને એ કોઈ ખેડ્યું લ્યા અલ્યા આ નેસ લાવી તું
અચ્છા આશામાંથી લાવ્યું હતું તમને ખબર છે? પણ શું હતું અમને શું ખબર એટલે નેસ બાજરી વેચીને લાવ્યું હતું, હવે તો પૈસા નહીં. છે હતું શું મોય શું હોય? મને તું આ બંધ કર મરી જાય. એટલે શું બંધ આ તરક નડી રહ્યા એનું શું? હવે બંધ કર મરી જાય. હવે તો હાવ આમ હળીકડી જેવડો થઈ રહ્યો, હવે તો અડી રહ્યો છે. અમે મરી તો થવાનું જ છે. મરી જવાનું પણ એમ દસી થઈને મરી તું. અમે તો લાકડા તને દગાવાય નહીં આવે. કેમ કે મુઓ દારૂડિયો ગયો. શું આવી ગયા તા કહો? પેલું ભાડું બાકી હાલજો. શેનું ભાડું? તે તાર વર્ધી મારી નથી ભાડું હાલવાઈ અમને તો જાય. પૈસા જ નહીં. ના હોય હું કર મારી રિક્ષા બગડી હમી કરાવતા આવું. પગારે આવતો પગારે. એ પગાર બગાર ના મારી રિક્ષા હમી કરાવતા આવું તારે. તમારે શું દાયડી રિસ્કા તો આ ઠેસવાના પૈસા લઈ લઈને ઠેસો છો ને ભાડું હાલ તો જોર આવે છે. એટલે પણ તમને 300 આલવાનું થયા તો 50 નું જ આવે. જે 50 નો પણ 350 ત્રણ દાડા ભેળા કરો તો ત્રણ આવી જઈ. બરાબર પણ હડો પગારે આલજો. પગારે આલજો. પેલા ગભરા ભમરાળા વર્તી મારવા જતો તો મારું તો રિસ્કા બગડ્યું. એ આના છોક કાળ ના વિવાહ તમને ખબર? ના હું ના તમારે કોઈ ખારો રખાવ તું. દમણ વાળો તો બધા પાયરે ઠાઠો તમે મોટા મોટા રહીને ભગાવરાવો. અમે તો દાયડી દોતળા લઈને એ તો મને આને ત્યારથી જ કીધું માર તો કળે ધડે વિવાહ કરાય કોઈ આમ કોઈનો આવે જ ના મારા આગળ એવો વિવાહ કરવા એમ કેતો હતો. એવું છે? હવે સમજ તો બંધો છે ને શું એવા કરે? ઈ તો મને શું ખબર હવે ઈ તો કે મને કળે ધડે વિવાહ કરાય એને ખબર નહીં હોય ગભુરા કાળિયા ને કડે ધડે એટલે વળી આમ ચેવા કડે ધડે? બાપ ને બેટો બે બસ ખબર રાખતા સીધ નહીં કે સમાજે બંધારણ કર્યું એનું જો આપડે વિચારક ના વિચારક તો કરતા પાયર પછી નોખા ઘટાવો ડીજે બીજે લાવે છે ને તો? લાવે તો કોઈ નહીં નાચ બાર બધા 12 મહિને ગાઢે 12 મહિને ઓલે ગાઢે આપડે વાને સીધો 10 વર્ષ નો ઘટ નાખો એટલે આમ તો સે પાછા ગોમાં થોડાક સાડું હોય એટલે પાછા લાવશે તો ખરીદ પાછા. ગફુર સાડવા ને શીખું પેલો થઈ ગયો છે શીખલો થઈ ગયો છે થોડાક હદપદુડા થોય પર હશે ને? પદુડા બાપ ને બેટો બે એવા હશે હોય એટલે લાવશે તો ખરીદ પાછા. કોક લાવે એની ઘડી તૈયાર તો બધા અમે ઘણા થોડાક હદપદુડા થોય પર હશે કે નહીં? હોવે. હજી અવળું તો કરાવું જ છે. હવે તમે કરો ચાલે અમે રિક્ષા વાળા ના કરી કહો વાત તમારી સારી છે. કેમ કે તમે બધા ઘરના છો મને તો ખબર જ નહીં. મને તો તમે સમાચાર ખબર છે. સાચી વાત પણ હું તો વર્તી જતો એટલે તમને કીધું પછી તો ખરીદ અને નહીં આવી તો નહીં આવી તો કોઈ નહીં વળી દારૂ પીને પ્રસંગ બગાડી નાશ મેલાવ. એવું કરું છે આવ કોઈ નહીં તો પેલા ભાડું હતા નહીં આલો મને તમે ના હાલ તો કશું છે નહીં. મારે તો ગભરો ભમરાળો શીખે ચોથી અતારમાં તો મારજો રિક્ષા બગાડો મેં મેં ચેક કીધું કે તમે દાદુ એમ વાત સાચી હું તો જવું તાનો હવે જો તાર વળી મેં ચેક હા, મજા બરા. સાચી વાત તમે ગફુરો બધા પડો ખાડા દે હા ઓતરે દાડે પૈસા ઓન એકલા રિસ્કા જ થયા ને એકલો પૈસા જ બધા ભાઈ માંગતો હોય છે. લાવી છે રિસ્કા બસ તારો પાવર ઉતારું તું ઓતરે દાડે પૈસા કોઈ બીજું આ એક તો મારે કેટલા નુકસાન 50 રૂપિયા નુકસાન કરાઈ જાય ને દાડા કાઢતો હતો 50 રૂપિયા નુકસાન કરાઈ જાય તારે કોઈ વાયદે હાલતું નહીં હોને કરવું તું મારે